હાલોલ શહેરના વડોદરા રોડથી જૈન મંદિર તરફ જતા મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી અસહ્ય વાહન ખડકલા અને દબાણના કારણે રાહદારીઓ છે. સ્થાનિક ગેરેજ સંચાલકો દ્વારા રોડ પર જ વાહનો પાર્ક કરીને રિપેરિંગ કામ કરવામાં આવતું હોવાથી આખો રસ્તો બંધ જેવો થઈ જાય છે, જેના લીધે અકસ્માતનો ભય પણ સતત તોળાતો રહે છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આશરે 20 વર્ષના લાંબા અંતરાલ બાદ માંડ નવો પાકો રોડ બનાવવામાં આવ્યો હતો. રહીશોને આશા હતી કે નવો રોડ બનતા અવરજવરમાં રાહત મળશે, પરંતુ રોડ બનતાની સાથે જ સ્થાનિક ગેરેજવાળાઓએ રોડ પર જ પોતાના અડ્ડા જમાવી દીધા છે, જેના કારણે કરોડોના ખર્ચે બનેલો રસ્તો વાહનચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે. આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા નગરપાલિકા તંત્રમાં વારંવાર મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા આ અંગે કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકાની આ નિષ્ક્રિયતા અને ઘોર બેદરકારીના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર વહેલી તકે આ રોડ પરથી ગેરેજના દબાણો દૂર કરાવે અને આડેધડ પાર્ક થતા વાહનો સામે કડક કાર્યવાહી કરે, જેથી રહીશો અને જૈન મંદિરે જતા દર્શનાર્થીઓને સુગમ રસ્તો મળી રહે.